તો પડી જતી હવારમાં તો હવારમાં તો આપણે ઉઠી ગયા હતા. તો હવારમાં તો વરસાદી માહોલ થઈ રહ્યો હતો. આઈ ગયા તા દુકાને બનાવીને સીધી હવારની પેલી જાય. તો હવાર તો વહેલાય પડી હતી. સુરત દાદા હવે તડકો ને હાર્યો. તો બપોર થઈ જઈ ને આપણે તો ઘરેથી ખાવા બીજું ખાઈને આવી ગયા દુકાને. એટલામ તો આપણે દુકાને આવી ગયા ભાઈબંધુ ફ્રી ફાયર રમવા હારું. અને આવી ગયો તો એટલામ તો કાકાના છોકરો એને ભાઈબંધ ઈ પાછું મફતનું બિસ્કિટ આપટવા મળ્યો. તો 3 વાગે જતા આપણે તો બનાવીને સીધી ગ્રાહક માટે જાય. એટલામ તો આવી જતા ચાના ગ્રાહક ચાલે હારું. ચા લઈને થઈ જતા રવાના. पीछे देखो पीछे पीछे तो देखो એટલામ તો ભાઈબંધે મારી પરીથી ચાની ચુસ્કી દુકાન બંધ કરીને આઈ જતા ભાઈબંધ ની બે પકોડી ખાવા હારું. એટલામ તો ચાલુ થઈ જતા ટપુ ટપુ મેઘરાજા. આઈ જતા પછી ભાઈબંધ ને દંડુ લેવા માટે. તો આઈ જતા ઘરે મેઘરાજા તો સાલું ના સાલું દેતા. તો કાકાને તો મગફળી ની શાક તાટપત્રી ઢોચેલી અધી ખેતરમાં પડી હતી. કારણ કે 2-3 દાડા થી પડેરો છે વરસાદ. તો પડી જતી રાત ને નાના મોટા વ્લોગમાં તો પછી આટલું જ. તો બધા મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ.